ત્રણ પાત્રો બેનને એવું કહેતા તો તમને એવું પૂછવામાં આવ્યું કયા બે પાત્રોમાં વધુ પાણી સમાય છે? એમાં શાબાશ ભાઈ એમાં. હવે અહીંયા આપણે આ વર્કશીટ આવી છે. જુઓ આ વર્કશીટ પર શું કરવાનું છે? તમારે ત્રણ વસ્તુઓ મૂકવાની છે. ત્રણમાંથી કઈ એક વસ્તુમાં વધુ પાણી ભરાય છે? તો એ તમારે બેન તમારે જવાબ આપવાનો છે. બરાબર? હવે સાંભળો. બેન કહેશી કોઈ પણ વિદ્યાર્થી આપવાનું આમાંથી તમને જે ત્રણ ગમું એ વસ્તુ લઈને અહીંયા મૂકવાની. કેટલી મૂકવાની? ત્રણ. પછી તમારા બીજા બાળકો જવાબ આપશે તો બેન આમાં વધારે પાણી સમાય. બરાબર? તો દરેક ચલો ભાઈ પૈસા છે અહીંયા. આ બધી ત્રણ જે વસ્તુ ત્રણ ગમો અહીંયા મૂકી દો બેટા. કોઈ પણ ત્રણ વસ્તુ લઈને અહીંયા મૂકો. જે ગમે એ ફટાફટ નાની મોટી જે ગમે એ લઈને મૂકી દો. સરસ સરસ. ચલો ભાઈ આ ત્રણ વસ્તુઓ મૂકી પૈસા ભાઈ. ચલો ભાઈ આ ત્રણમાંથી શામાં વધારે પાણીમાં છે? બોલો બધા. ચલો ભાઈ શક્તિરાજભાઈ ત્રણ સાધનો મૂકું છો બેટા. લાઈનમાં મૂકો. લાઈનમાં મૂકો ત્રણે. હા ચલો ભાઈ આ ત્રણમાંથી શામાં વધારે પાણી સમાશે? હા બોલો આ ત્રણમાં. જગમાં ભાઈ ના. હા શામાં ભાઈ? સરસ. પાણી સમાશે બોલો હેડો. શામાં ભાઈ? તત્તામાં. શામાં? સરસ. ચલો ભાઈ દીપ્તિબેન મૂકું છો. સરસ. ચલો ભાઈ આ ત્રણમાંથી શામાં વધારે પાણીમાં છે? વધારે પાણી સમાશે, વધુ પાણી ભરાશે. ખ્યાલ આવે છે ને સમાશે એટલે? હા સરસ. ડોલમાં. શામાં? જો ભાઈ સનીભાઈ મૂકું છો. સરસ. ચલો ભાઈ આ ત્રણમાંથી શામાં વધારે પાણી સમાશે? શામાં? બોટલમાં? હા ના ભાઈ. હા સરસ. શામાં? સરસ. ભાઈ મૂકું છો ને વસ્તુઓ. ચલો ભાઈ આ ત્રણમાંથી શામાં વધારે પાણીમાં છે? શામાં સમાશે? સરસ. ચલો ભાઈ આ ત્રણ પાત્રોમાં શામાં વધારે સમાશે પાણી? શામાં ભાઈ? તપેલીમાં. સરસ. ભાઈ ટોકરમાં. તગારામાં. શામાં? શામાં ભાઈ? શામાં બોલ્યા? સરસ. ઓછું પાણી શામાં સમાશે? થોડું થોડું. શામાં ભાઈ? હા ચમચીમાં. શામાં? અને વધારે પાણી? બધું. હા આ ત્રણમાં આપણે નીચે મૂક્યા છે એમાં જોવાનું તમારે. શામાં? શામાં ભાઈ? વાટકામાં. સરસ. જુઓ ભાઈ પેલી લાઈનમાં કયા ત્રણ ચિત્રો બોલો? કઈ કઈ વસ્તુઓ છે ભાઈ? ઢોલ, તપેલી અને ડ્રમ. સાપી કહેવાય.
તો બોટલ પસંદ ભાઈ હા ચલો પછી ચમચી તો ચલો વોટર બેગમાં બોટલમાં કે ચમચીમાં શામાં વધારે પાણી સમાશે બોલો બધા મોટી બોટલમાં તો તમારે શામાં રંગ પૂરવાનો સરસ ચલો છેલ્લી લાઈનમાં કયા કયા ત્રણ પાત્રો છે ભાઈ ચમચી ચમચી છે પછી શું છે ચમચી પછી શું છે ભાઈ લોટો અને છેલ્લે કેટલી છે ચલો એ ત્રણ માંથી વધારે પાણી શામાં સમાશે બોલો બોલો કેટલીમાં તો તમારે શામાં રંગ પૂરવાનો શામાં પૂરવાનો હા તો ઓછું પાણી સમાય અને વધુ પાણી સમાય એ કેટલાને ખબર પડી ભાઈ ચલો ભાઈ ચમચીમાં વધારે પાણી સમાશે કે ગ્લાસમાં હા ગ્લાસમાં ચલો ભાઈ આ બાદ ધ્યાન આપો ડોલમાં વધુ પાણી સમાશે કે જગમાં ડોલમાં ચલો આ તપેલીમાં વધુ પાણી સમાશે કે ગ્લાસમાં તપેલીમાં હવે કેટલાને ખબર પડી ગઈ આ બધી સરસ તાળી પાડો બધા